આજકાલ સોશિયલ મીડિયા, ન્યૂઝ અને ન્યૂઝપેપરમાં તમે જોતા હશો કે E20 પેટ્રોલ. તો શું હોય છે E20 પેટ્રોલ? E20 પેટ્રોલ એટલે જે આપણું નોર્મલ પેટ્રોલ આવે છે તેમાં 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવામાં આવે છે, એટલે મિક્સ કરવામાં આવે છે, જેના કારણે E20 વર્ડ યુઝ થાય છે ને આજકાલ કોમન પ્રચલિત છે. તો આ E20 પેટ્રોલના શું ફાયદાઓ છે ને શું નુકસાન છે? ફાયદાઓમાં સૌથી પહેલી વાત તો એ છે કે ઇન્ડિયા 80 to 90% જેટલું પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એ ફોરેનથી ઇમ્પોર્ટ કરે છે. E20 પેટ્રોલના કારણે આપણે એમાં જે ડિપેન્ડન્સી છે આપણે ફોરેન વસ્તુઓ ઉપર એમાં થોડું ઓછું કરી શકીએ છીએ. બીજો ફાયદો એ છે કે E20 પેટ્રોલ યુઝ કરવાથી તમે એન્વાયરમેન્ટમાં જે પોલ્યુશન થાય છે પોલ્યુશનમાં ઘટાડો કરી શકો, તમને શુદ્ધ હવા મળી શકે છે. અને ત્રીજો ફાયદો કે જે આપણા ખેડૂત ભાઈઓ છે જેની ઇન્કમ જ એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે, તો જેમાં ખાસ કરીને જે લોકો શેરડી, મકાઈ આ બધી જે ખેતી કરે છે એ લોકોને, એ ખેડૂતોને પોતાની આવકમાં વૃદ્ધિ દેખાઈ શકે છે. તો આના શું નુકસાન છે? નુકસાનમાં સૌથી પહેલી વાત તો એ છે કે તમે જો નોટ કર્યું હોય તો ઘણા ટાઈમથી આજે E20 પેટ્રોલ તમે પેટ્રોલ પંપ પર પુરાવો છો તો તમારી એ વ્હીકલની, તમારું કાર છે કે બાઇક છે, પેટ્રોલ યુઝ કરો છો એમાં તમને એવરેજ ઓછી થઈ ગઈ છે એવા ઘણા બધા રિપોર્ટ્સ જોવા મળ્યા છે. ઘણા લોકોના પર્સનલ ઓપિનિયન પણ છે અને ઘણા લોકો ન્યૂઝમાં પણ આ પોતાના વાતચીત મૂકે છે કે ભાઈ પહેલાં જે એવરેજ આવતી એના કરતાં એવરેજ હવે ઓછી આવે છે. બીજું નુકસાન એ છે કે ઇથેનોલ છે એની પ્રાઇસ 70 રૂપીસની આસપાસ છે, જ્યારે પેટ્રોલની પ્રાઇસ 95 રૂપીસની આસપાસ છે પર લીટર. તો આ બંનેનો જે પ્રાઇસ ડિફરન્સ છે એનો પ્રાઇસ ડિફરન્સ એઝ એ કન્ઝ્યુમર આપણને થોડો મળવો જોઈએ, પણ એમાં કોઈ આપણને બેનિફિટ મળતો નથી. આપણે જે પહેલાં પેટ્રોલની પ્રાઇસ પે કરતા હતા, બ્લેન્ડિંગ થયા બાદ પણ એટલી જ પ્રાઇસ પે કરીએ છીએ. અને ત્રીજું નુકસાન એ છે કે જે ઇથેનોલ હોય છે ને કોરોઝિવ હોય છે એની પ્રોપર્ટી, એટલે કે એ કાટ લગાવે છે અને તમારા એન્જિન, ફ્યુલ પાઇપ, આ જે બધી તમારી વ્હીકલની મશીનરીઝ છે તેમાં કાટ લાગવાનું જોખમ વધી જાય છે. તેના કારણે ત્યાં તમે જો તો ઘણા બધા પેટ્રોલ પંપની જગ્યાએ પણ નોટિસ લગાવવામાં આવી છે કે આ બ્લેન્ડિંગવાળું પેટ્રોલ છે તો તમારે વારે ઘડીએ જોતું રહેવાનું, સાફ સફાઈ કરાવતું રહેવાનું, નહીંતર તમારે કાટ લાગી શકે છે. તો એક કન્ઝ્યુમર તરીકે આપણે શું કરવું જોઈએ? એક કન્ઝ્યુમર તરીકે તમારે જોવું જોઈએ, તમારે ચકાસણી કરવી જોઈએ કે તમારું વ્હીકલ E20 કમ્પેટેબલ છે કે નહીં. અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇનથી બધા જે ઓટોમોબાઈલ કંપનીઝ છે E20 કોમ્પેટેબલ એન્જિન બનાવે છે, તો તમારું વ્હીકલ કોમ્પેટેબલ છે કે નહીં અને હકીકતમાં તમારા વાહનમાં કોઈ નુકસાની થઈ છે કે નહીં એની ચકાસણી કરવી પણ જરૂરી છે.